નમસ્કાર. પીએસઆઈ મેન્સની એક્ઝામ 19 એપ્રિલે છે, તો એના આગળના દિવસે એટલે કે આગળની રાતે તમે એનું રિવિઝન કરી શકો આખું. અને બીજી વખત જ્યારે બે પેપરની વચ્ચે આપણને 2 કલાકનો સમયગાળો મળવાનો છે, તો ફરીથી આખી બધી વસ્તુ રિવિઝન થઈ જાય અને આપણા જેટલા પણ માર્ક્સ આવવાના છે એમાંથી 3 થી 5 માર્ક્સ જેટલા વધારો થઈ જાય. એના માટે આપણે 2 પાર્ટમાં લેક્ચર બનાવ્યો છે, જેમાંથી પહેલો પાર્ટ જે હતો એ નિબંધ લેખનના 20 જેટલા ટોપિક હતા. એ એકાદ કલાકનો લેક્ચર હતો. એને 1.5x ની સ્પીડે જોશો એટલે આરામથી 45 મિનિટથી 50 મિનિટમાં તમારું પતી જશે. અને આ જે છે 7 ફોર્મેટનું ઓવરવ્યૂ હું તમને આપીશ કે જેનાથી બધી વસ્તુ તમને યાદ આવી જશે, કઈ કઈ તકેદારી રાખવી એની યાદ આવી જશે તમને. અને આ લેક્ચર લગભગ અડધો કલાકથી 40 મિનિટનો હશે, એટલે એને પણ તમે 1.5x કે 1.25x ની સ્પીડે તમે જોશો તો અડધો કલાકમાં પતી જશે. એટલે બ્રેકમાં તમે 1.5 કલાકમાં આ તમે જોઈને રિવિઝન કરી શકો છો. કોઈ પણ સંજોગોમાં બ્રેકમાંથી પહેલા પેપરથી નીકળીને પછી પોતાની આન્સર કી તપાસવાની નથી, આનું રિવિઝન કરવાનું છે. અને લાસ્ટ સમય સુધી વિદ્યાર્થીઓનો સાથ આપવા માટે આ લેક્ચરને રેકોર્ડ કરું છું. તમામને ઓલ ધ બેસ્ટ પરીક્ષા માટે. અને આપણે આ શરૂ કરીએ. તો સેકન્ડ જે ફોર્મેટ છે એ છે પત્રલેખન. તો પત્રલેખનમાં જ્યારે પણ તમે પ્રશ્ન વાંચો છો ત્યારે સૌથી પહેલાં ડિસિઝન લેવાનું છે કે પત્ર જે છે ફોર્મલ છે કે ઇનફોર્મલ છે. જો ઇનકેસ જે લખનાર પત્ર છે અથવા તો જે મેળવનાર પત્ર છે બેમાંથી કોઈ પણ એક વ્યક્તિ કોઈ એક હોદ્દો ધરાવતો હશે તો એ પત્ર તમારો ફોર્મલ હશે. કોઈ પણ હોદ્દો ધરાવતો હશે તો એ તમારો પત્ર ફોર્મલ હશે. અને ઇનકેસ બંને જે વ્યક્તિ લખનાર અને મેળવનાર છે એની વચ્ચે કોઈ સંબંધ હશે અને એનો મુખ્ય હેતુ પણ જે વિષય હશે એનો મુખ્ય હેતુ પણ સંબંધ માટે કે એના માટે ઇન્ફોર્મેશન કે બેઝિક વસ્તુ હશે, બે જણામાંથી કોઈ પણ હોદ્દો નથી ધરાવતો, એ તમારો ઇનફોર્મલ અનૌપચારિક લેટર આવશે. શું કામ ભાગ પડવા જરૂરી છે? કારણ કે બંનેની જે ફોર્મેટ છે અલગ અલગ છે. જાવક ક્રમાંક શેમાં લખવાનો છે? ઓનલી જાવક ક્રમાંક જ્યારે પણ કોઈ પણ અધિકારી અથવા તો કોઈ પણ હોદ્દેદાર વ્યક્તિ પત્રલેખન લખે છે ત્યારે જ લખવાનું છે. એના સિવાય કોઈ પણ જગ્યાએ જાવક ક્રમાંક લખવાની જરૂર નથી. તારીખ ક્યારે લખવાની છે? તો તારીખ તમારે જે પણ અહીંયા લખો છો તારીખ, એ તારીખ જે છે ભવિષ્યની ન હોવી જોઈએ. ઇનકેસ કદાચ કોઈ સંજોગો આપ્યા જેમ કે નવરાત્રીનો નિબંધ છે તો તમારે એ પર્ટિક્યુલરમાં સપ્ટેમ્બર ઓક્ટોબરની ડેટ લખવાની છે. તો કોઈ એવી ઇવેન્ટ છે તો એ પ્રમાણે ડેટ સેટ કરવાની છે. બાકી કોઈ પણ સંજોગોમાં જે છે તારીખ પરીક્ષાના દિવસની અથવા પરીક્ષાના આગળના દિવસની કોઈ લખી શકો, ભવિષ્યની તારીખ લખી શકતા નથી. બરાબર. હવે જ્યારે પણ તમને ખબર પડે કે ફોર્મલ લેટર છે તો ફોર્મલ લેટરનું માળખું કયું છે, તો કદાચ કોઈ અધિકારી કે હોદ્દેદાર તરીકે કોઈ લખતું હોય તો અહીંયા પહેલા લખવાનું છે ક્રમાંક, ત્યારબાદ અબક લખવાનું છે. કોઈ પણ અલ્પવિરામ નહીં આવે. વ્યક્તિનો હોદ્દો જે હશે એ બાદ અલ્પવિરામ આવશે, વિભાગ અથવા સંસ્થાનું નામ આવશે અને અલ્પવિરામ આવશે, અને શહેરનું નામ અને તારીખ. બરાબર. આ બધી વસ્તુ ચકાસવાની છે. અલ્પવિરામ અને પૂર્ણવિરામ બધી જગ્યાએ વ્યવસ્થિત હોવું જોઈએ. અહીંયા શહેરનું નામ પછી અહીંયા પૂર્ણવિરામ આવશે, અહીંયા અલ્પવિરામ નહીં આવે, પૂર્ણવિરામ આવશે. જો નાગરિક પત્ર લખતો હોય તો એનો ક્રમાંક કોઈ આવશે નહીં. અબક, સરનામું 1 પછી અલ્પવિરામ, પછી શહેર નામ, પછી પૂર્ણવિરામ અને પછી તારીખ. બરાબર. જેને લખવાનો છે એમાં પ્રતિ કરીને અલ્પવિરામ, જે પણ અધિકારી છે એનો હોદ્દો લખવાનો, પછી અલ્પવિરામ, પછી કચેરી અથવા વિભાગનું નામ લખીને અલ્પવિરામ, કચેરીનું સરનામું લખીને અલ્પવિરામ અને શહેરનું નામ લખીને પૂર્ણવિરામ. આ રીતે લખવાનું છે. ઇનકેસ કદાચ નાગરિકને પત્ર લખાતો હોય તો પ્રતિ કરીને અલ્પવિરામ, નાગરિક ગણ કરીને અલ્પવિરામ અને શહેર નામ કરીને પૂર્ણવિરામ. આ રીતે લખવાનું છે. ટૂંકમાં વિષય લખવાનો છે. અહીંયા તમારે વિષય લખવાનો છે અને માનનીય સાહેબ શ્રી અથવા આદરણીય શ્રી કરીને તમારે 4 કે 5 ફકરા લખવાના છે. એમાં એક ઇન્ટ્રોડક્શનનો, એક કન્ક્લુઝનનો અને બોડીના તમારા 2 કે 3 પેરેગ્રાફ આવશે. લાસ્ટમાં તમે લિપ્તિન અથવા આપનો આજ્ઞાકારિક અથવા આપનો વિશ્વાસુ કરીને લખી શકો. અને અહીંયા જે પણ ઉપર લખ્યું નામ એ નામ લખવાનું છે અને કાઉન્સની અંદર હોદ્દો અથવા એક જાગૃત નાગરિક કરીને લખવાનું છે. મેઇન વસ્તુ ધ્યાન આપવાનું કે અહીંયા કોઈ પણ શહેરનું નામ અથવા કોઈ પણ વ્યક્તિનું નામ કે એવું કંઈ આપ્યું હોય તો એ પ્રમાણે તમારે ચેન્જીસ કરવાના છે. આ જ રીતે જે ઇનફોર્મલ છે તો ઇનફોર્મલનું માળખું કેવું હશે? તો અબક, સરનામું 1 અલ્પવિરામ, શહેરનું નામ અને તારીખ. કોઈ પણ પ્રકારનો વિષય નથી લખવાનો, કોઈ પણ પ્રકારનું પ્રતિકરણ નથી લખવાનું. ડાયરેક્ટ તમારું પ્રિય મિત્ર, સ્નેહી મિત્ર, પૂજ્ય પિતાશ્રી, આદરણીય, મોટા તો આદરણીય કે પૂજ્ય લખવાનું અને નાના હોય તો પ્રિય કાં તો સ્નેહી કરીને તમારે સંબોધન કરવાનું છે. અને 4 થી 5 ફકરા લખવાના છે. લાસ્ટમાં તમારો જો તમે નાના છો તો આજ્ઞાંકિત કે સ્નેહાધીન કે પ્રિય એવી રીતે લખવાનું છે. તમે મોટા છો તો મોટા ભાઈ કે મોટી બહેન કે એવી રીતે તમારે લખવાનું છે અને નીચે તમારું નામ લખવાનું છે. તો આ તમારું બેઝિક ફોર્મેટ થયું. હવે અલગ અલગ ટાઈપ કયા કયા પૂછાઈ શકે? તો અરજી કે ફરિયાદ કરતો પત્ર પૂછાય તો ઇન્ટ્રોડક્શનમાં તમારે પહેલાં અભિવાદન કરવાનું છે, પોતાના વિસ્તારનું નામ, વિસ્તારના એક જાગૃત નાગરિક તરીકે પત્ર લખો એ લખવાનું છે અને ફરિયાદનો વિષય લખીને અધિકારીનું ધ્યાન છે નમ્રતાપૂર્વક ખેંચવાનું છે અને માહિતી વિગતવાર આપેલ છે કે યોગ્ય પગલાં લેવો એવું કહેવાનું છે ઇન્ટ્રોડક્શનમાં. બોડીના ફર્સ્ટ પાર્ટમાં શું લખવાનું છે? કેટલા સમયથી સમસ્યા છે,
સમસ્યાનું મૂળ કારણ શું છે, કયા વર્ગને વધુ અસર થાય છે, નકારાત્મક અસરો કઈ છે, 2-3 માનસિક, શારીરિક, સામાજિક, આર્થિક, વહીવટી, સાંસ્કૃતિક અને લાંબા સમયની અસર વધુ વિકરાળ બનશે એવું તમે લખી શકો છો. બોડીના બીજા એટલે ત્રીજા પેરેગ્રાફમાં તમે સમસ્યાને ઉકેલવાના ટૂંકા ગાળાના 2-3 પગલાં, લાંબા ગાળાના 2-3 પગલામાં શું કરવું જોઈએ અને સમસ્યા ઝડપથી નહીં ઉકેલાય તો શું કરવું જોઈએ એ તમે લખી શકો. ને કન્ક્લુઝનની અંદર આશાવાદી અંત આપવાનો છે, અધિકારી ઝડપથી કામ કરશે એવી આશા દેખાડવાની છે અને જો વિસ્તારના નાગરિકની જરૂર પડે તો એ સાથ આપશે એવું કહેવાનું છે. આ રીતે કન્ક્લુઝન કરવાનું છે. ઇનકેસ તંત્રીને કોઈ પત્ર હોય અથવા એને ચર્ચા પત્ર ઇનડાયરેક્ટલી કહી શકાય તો જે આપણે જોયું એ ફોર્મેટ એ જ આવશે, પણ એની અંદર ઇન્ટ્રોડક્શનની અંદર જે પણ તંત્રી છે એને કહેવાનું છે કે આ પર્ટિક્યુલર જે માહિતી છે એ લોકપ્રિય માટે અથવા તો 21મી સદી માટે બહુ જરૂરી છે અને એના માટે જે વિષય છે કાં તો હેતુ છે એ જણાવવાનો છે અને લોકો સુધી માહિતી અને વાસ્તવિકતા પહોંચાડવા માટે તંત્રીને વિનંતી કરવાની છે, પ્રકાશિત કરવા માટે નમ્ર વિનંતી કરવાની છે. બોડીના 1, 2 અને 3 કરીને 3 બોડીના પેરેગ્રાફ લખવાનું છે. એમાં તમારું મેઇન જે મટીરિયલ આવશે એ આવશે. બોડીનો જે ફર્સ્ટ પેરેગ્રાફ હશે જે પણ વિષય હશે એની પ્રસ્તુતતા, એનો ઉદ્દેશ્ય શું છે, પછી એની પદ્ધતિ છે, વ્યવસ્થા છે, હકારાત્મક એટલે કે સકારાત્મક બાબતો છે એ લખવાનું છે, લક્ષિત વર્ગ માટે લખવાનું છે, એનું મહત્વ, વિશ્લેષણ, ફાયદા, સકારાત્મકતા એ બધી વસ્તુ તમે લખી શકો છો બોડીના પહેલા પેરેગ્રાફમાં. બોડીના સેકન્ડ પેરેગ્રાફમાં સિક્કાની બીજી બાજુ માટે તમે લખી શકો છો, જેની અંદર પડકાર છે, નકારાત્મકતા છે, પછી એના સિવાય ભવિષ્યનું સંતુલન કેવી રીતે કરી શકાય છે એ બધી વસ્તુ તમે લખી શકો છો. એના બાદના પેરેગ્રાફમાં બીજી 2-3 બાબતો લખી શકો છો. અને કન્ક્લુઝનમાં પત્ર દ્વારા લોકોને જાગૃતિ અને તાર્કિક ચર્ચા આવશે તેવો આશાવાદ વ્યક્ત કરવાનો છે અને ફરીથી અપીલ કરવાની છે કે તમે પ્રકાશિત કરો. થર્ડ છે ટાઈપ તમારો માર્ગદર્શન, માહિતી અથવા સૂચના આપતો પત્ર. એની અંદર ઇન્ટ્રોડક્શનમાં પોતાના હોદ્દાની ઓળખ આપવાની છે, સંબંધિત વર્ગ જે છે એને સંબોધીને પત્ર લખવાનો છે અને મુખ્ય વિષય જણાવવાનો છે. વર્તમાન સમયની માંગ અને ગંભીરતા દર્શાવી સૂચના કે માર્ગદર્શનનું પાલન કરવા માટે અપીલ કરવાની છે. જે બોડીનો પેરેગ્રાફ 1 હશે એ સમસ્યા કે પરિસ્થિતિનું અનુરૂપ જે હશે એમાં 5W+1H એટલે કે વુ, વેર, વેન, વોટ, વાય અને હાઉ એવા પ્રશ્નોના જવાબના રૂપમાં તમારા બોડીના પેરેગ્રાફમાં આન્સર લખવાના છે. કયા નિયમોનું પાલન કરવાનું, 2-3 સૂચનો આપવાના છે, તેની આવશ્યકતા શું છે સ્પષ્ટ કરવાનું છે, મહત્વ, વિશ્લેષણ, ફાયદા, સકારાત્મક એ બધી વસ્તુ લખવાની છે તમારે. યોજના કે કાયદાનો સંદર્ભ તમે અહીંયા આપી શકો છો. ત્રીજા પેરેગ્રાફની અંદર જો સૂચનાનું પાલન ન થાય તો ભવિષ્યમાં શું નકારાત્મક અસર થશે એ દર્શાવવાનું છે. કડક કાર્યવાહી, નૈતિક ફરજની વાત કરવાની છે. પડકારો, નકારાત્મક બાબતો, નકારાત્મક અસર શું થશે, ઉપાયો શું થશે એ બધી વસ્તુ કરવાની છે, લખવાની છે. અને સમસ્યાને મૂળમાંથી કાઢવા નાગરિકોએ અને સ્ટાફની વ્યક્તિગત જવાબદારી કઈ રહેશે એ બધી વસ્તુ તમારે લખવાની છે. અને કન્ક્લુઝનમાં માર્ગદર્શન કે સૂચનાઓ માત્ર કાગળ ઉપર મર્યાદિત ન રહેતા વાસ્તવિકમાં પણ ચુસ્તપણે અમલ થશે તેવો આશાવાદ વ્યક્ત કરવાનો છે. એના પછીનો ટાઈપ છે તમારો મંજૂરી માંગતો પત્ર. તો એની અંદર સ્ટાર્ટિંગમાં નમસ્કાર કરીને કઈ સંસ્થા કે હોદ્દા પરથી તમે પત્ર લખો છો અને કયા કાર્યક્રમ માટે મંજૂરી જોઈએ છે એનો ઉલ્લેખ કરીને કાર્યક્રમની વિગત પત્રમાં સામેલ છે અને એના નિયમ તમે પાલન કરશો એની ખાતરી આપવાની છે. સેકન્ડ પેરેગ્રાફ એટલે બોડીના ફર્સ્ટ પેરેગ્રાફમાં કાર્યક્રમનું નામ, આયોજક સંસ્થા, તારીખ, સમય, સ્થળ કે રૂટની વિગતો દર્શાવવાની છે, એનો હેતુ, મુખ્ય મહેમાન કોણ છે, પોલીસ કે વહીવટી તંત્ર પાસેથી કઈ કઈ સુવિધાની મંજૂરી જોઈએ છે જેમ કે બંદોબસ્ત, રૂટની પરવાનગી, બરાબર એની માંગણી કરવાની છે. અને કાર્યક્રમમાં અંદાજે કેટલા લોકો આવશે, સ્ટેજ, લાઉડ સ્પીકર આ બધી વસ્તુ હશે કે નહીં બેઝિક બધી માહિતી આપવાની છે. બોડી બીજામાં એટલે ત્રીજા પેરેગ્રાફની અંદર કાર્યક્રમથી સમાજ ઉપર સી હકારાત્મક અસર પડશે, સરકારશ્રીના તમામ નિયમો, ધ્વનિ પ્રદૂષણ અને ટ્રાફિક નિયમન એનું ચુસ્તપણે પાલન થશે એવું લખવાનું છે. જે પણ સંસ્થા જેના સ્વયંસેવકો દ્વારા પાર્કિંગ ને શાંતિ વ્યવસ્થા જાળવવાની મદદ કરાશે એ બધી વસ્તુ લખવાની છે. અને કન્ક્લુઝનમાં અધિકારીને જરૂરી મંજૂરી માટે નમ્ર વિનંતી ફરીથી કરવાની છે. એના બાદનો છે તમારો માહિતી, માર્ગદર્શન કે અભિપ્રાય માંગતો પત્ર એટલે તમારે માંગવાનું છે. નમસ્કાર કરીને પોતાના હોદ્દા અને વિભાગની ઓળખ આપવાની છે. જે વિષય પર માર્ગદર્શન જોઈએ છે તેની જરૂરિયાત દર્શાવવાની છે. જેમને પત્ર લખી રહ્યા છો તેમના જ્ઞાન અને અનુભવનો ઉલ્લેખ કરવાનો છે કે તમારી પાસે આ જ્ઞાન છે અને માર્ગદર્શન માટે વિનંતી સાથે પત્રની શરૂઆત કરવાની છે. બોડી 1 એટલે કે સેકન્ડ પેરેગ્રાફમાં માર્ગદર્શન શા માટે જરૂરી છે એ લખવાનું, કઈ બાબતો ઉપર સ્પષ્ટતા જોઈએ છે એ માહિતી કઈ જોઈએ છે એ લખવાનું, મુદ્દાસર 2-3 પ્રશ્ન પૂછવાના, માર્ગદર્શન વિભાગના કયા કાર્યમાં મદદ કરશે એ લખવાનું, આ વિષય પર કોઈ પ્રાથમિક કાર્ય કર્યું હોય, કોઈ ચોક્કસ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય એનો ઉલ્લેખ કરવાનો છે અને અંદર કયા સ્વરૂપમાં માહિતી તમે ઈચ્છો છો કે રિપોર્ટમાં, યાદીમાં, ઓનલાઈનમાં એ લખવાનું છે. ત્રીજા પેરેગ્રાફમાં આપના દ્વારા મળેલ માર્ગદર્શનનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે એ પણ જણાવવાનું કહેવાનું છે.
વિભાગની કામગીરીમાં એ કઈ રીતે સકારાત્મક રીતે સુધારો કરશે, લાંબા ગાળે શું ફાયદો થશે, અમૂલ્ય સમય અને જ્ઞાન બદલ અગાઉથી આભાર માનવાનો છે ફરીથી, અને મળેલી માહિતીનો યોગ્ય અને ગોપનીય ઉપયોગ થશે તેવી ખાતરી આપવાની છે, અને કન્ક્લુઝનની અંદર આપના તરફથી વહેલી તકે જવાબ મળશે એવી આશા વ્યક્ત કરવાની છે. લાસ્ટમાં તમારું છે આભાર, પ્રશંસા કે અભિનંદનનો પત્ર. તેની અંદર નમસ્કાર કરીને જે પણ વિષયનું કાર્ય કે પ્રશંસા કરવાની હોય તે વિષય સીધે ઉલ્લેખ કરવાનો છે. સિદ્ધિ કે કાર્ય બદલ જન કલ્યાણ માટે કેટલું જરૂરી હતું અથવા પરિવાર માટે કેટલું જરૂરી હતું એ લખવાનું છે. સફળતા પાછળ અધિકારીની કુશળતા અથવા તો વ્યક્તિની કુશળતા અને વિભાગ અથવા એનું જે પણ ટાઈમલાઈન છે એનો અથાગ પરિશ્રમને શ્રેય આપવાનો છે, અને આભાર અને પ્રશંસા વ્યક્ત કરવા પત્ર લખી રહ્યા છે તે સ્પષ્ટ કહેવાનું છે. જે સેકન્ડ પેરેગ્રાફ છે એ પહેલા સમસ્યા શું હતી, ત્યારબાદ વિભાગે કઈ કઈ કામગીરી કરી હતી, કામગીરીની કઈ કઈ હકારાત્મક અસર પડી હતી, એનાથી શું ફાયદો થયો હતો, અને આ ઉપરાંત કામગીરીથી લોકોના મનમાં તંત્ર પ્રત્યે કેવો વિશ્વાસ જાગ્યો છે, એ બધી વસ્તુ તમારે સેકન્ડ પેરેગ્રાફમાં લખવાની છે. થર્ડ પેરેગ્રાફમાં કામગીરીને વધુ આદર્શ બનાવવા માટે હજી 2-3 વસ્તુ કઈ થઈ શકે છે, લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે શું કરી શકાય છે, અને એના અંગે મત આપવાનો છે, અને અંતે ફરીથી મૂળ કાર્યના ઉમદા હેતુને બિરદાવવાનો છે. ભવિષ્યમાં આવા કાર્યોને વધુ વ્યાપક બનાવવા માટે નાગરિકોનો સહયોગ કેવી રીતે લઈ શકાય છે એ બધી વસ્તુ તમે લખી શકો છો. સમગ્ર સમાજ વતી ફરી એક વખત અભિનંદન પાઠવવાનું છે. બરાબર, તો આ રીતે તમે પત્ર લેખન કમ્પ્લીટ આ બધા ટાઈપમાં આવી ગયા છે. અહેવાલ લેખન છે, તો અહેવાલ લેખનનું ફોર્મેટ શું છે, તો સૌથી પહેલા મધ્યની અંદર 5 થી 6 શબ્દમાં એક શીર્ષક આપવાનું છે કે ભાઈ આનો અહેવાલ છે કે આની વસ્તુ છે, જે પણ અહેવાલ લખવાના છે. સ્થળ અને તારીખ અહીંયા જમણા ખૂણામાં લખવાનું છે. ત્યારબાદ ઇન્ટ્રોડક્શનનો પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફ, ત્રીજો પેરેગ્રાફ, ચોથો પેરેગ્રાફ અને કન્ક્લુઝનનો પેરેગ્રાફ. આ રીતે તમારે લખવાનું છે. જો તમને કીધું હોય કે તમે પોતે અંદર ઇન્વોલ્વ છો તો જ તમારે લખવાનું છે કે ભાઈ મારે આમ કર્યું, મેં આમ કર્યું, તેમ કર્યું. ઇનકેસ તમને ના કીધું હોય તો તમારે કોઈ પણ લખવાની જરૂરિયાત નથી કે હું અંદર હતો, પણ જે વસ્તુ થાય છે એ વસ્તુ ખાલી લખવાની છે. પોતે અંદર ઇન્વોલ્વ છે કે નહીં એ પ્રશ્નમાં લખ્યું તો જ તમારે લખવાનું છે, અનનેસેસરી લખવાનું નથી. જો કાર્યક્રમ લક્ષી અહેવાલ હશે તો સ્ટાર્ટિંગની અંદર ઇન્ટ્રોમાં 5W+1H થી તમારે ઇન્ટ્રોડક્શન કરવાનું છે. અહેવાલની અંદર ઇન્ટ્રોડક્શનના બધામાં 5W+1H મેથડ લાગુ પડશે. એનો મતલબ શું છે કે કાર્યક્રમ કોણે કર્યો, કાર્યક્રમનું નામ શું હતું, એનો હેતુ શું હતો, કયા સ્થળે થયું હતું અને ક્યારે આયોજિત થયું હતું, અને એની પ્રાથમિક માહિતી આપવાની છે, અને કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું એ લખવાનું છે પ્રથમ ફકરામાં. બોડીના ફર્સ્ટ ફકરામાં એટલે કે સેકન્ડ ફકરામાં તમારે ઉદ્ઘાટન અને મુખ્ય ઉદ્બોધન એટલે ભાષણ માટે લખવાનું છે કે કાર્યક્રમની શરૂઆત કેવી રીતે થઈ, દીપ પ્રાગટ્ય કે સ્વાગત વિધિથી, મુખ્ય અતિથિ કોણ હતા, એમણે ભાષણ જે આપ્યું એમાં કયો મુખ્ય સંદેશ આપ્યો હતો, ઉપરાંત કાર્યક્રમની રૂપરેખા કે મુખ્ય વિષય પર કોઈ પ્રેઝન્ટેશન રજૂ થયું એના માટે તેની વિગતો ઉમેરવાની છે. કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ કે પ્રદર્શનનું આયોજન થયું છે એનું વર્ણન કરવાનું છે. બરાબર. ફકરો નંબર 3 ની અંદર કાર્યક્રમ દરમિયાન મુખ્ય આકર્ષણ શું રહ્યું હતું એની વિગતો આપવાની, સહભાગીઓનો પ્રતિસાદ શું રહ્યો હતો, ઉત્સાહનું વર્ણન કરવાનું છે. જો કોઈ સન્માન, પારિતોષિક કે એવોર્ડ સમારંભ હોય તો એનો ઉલ્લેખ કરવાનો છે. જો કોઈ સંવાદ કે પ્રશ્નોત્તરી યોજાઈ હોય કે પ્રશ્ન પૂછવામાં આવે એનો જવાબ આપ્યો તો એ લખવાનું છે. કાર્યક્રમના અંતે સહભાગી તરફથી મળેલ પ્રતિભાવો અને સૂચના વિશે તમે લખી શકો છો. અને કન્ક્લુઝનમાં કાર્યક્રમ તેના હેતુઓ માટે સફળ થયો છે એવો નિષ્કર્ષ લખવાનો, અને આવા આયોજનથી ભવિષ્યમાં બહુ સારો એવો લાભ થશે પર્ટિક્યુલર સેક્ટરમાં એ લખવાનું છે. અને અંતે આભાર વિધિથી બધા છૂટા પડ્યા. મુલાકાત લક્ષી અહેવાલ, કોઈ પણ જગ્યાની મુલાકાત લીધી છે તો એના માટેનો અહેવાલ. ઇન્ટ્રોડક્શનમાં 5W+1H એટલે કે મુલાકાત કયા હેતુથી લીધી હતી, કોણે લીધી હતી, કયા સ્થળે લીધી હતી, કયા સમયે લીધી હતી તેની સ્પષ્ટતા કરવાની છે. મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય અને કેટલા સહભાગીઓએ મુલાકાત લીધી હતી એ લખવાનું છે. બોડી 1માં સ્થળ પર પહોંચ્યા બાદ ત્યાંના વડાએ કઈ રીતે સ્વાગત કર્યું, એની પૃષ્ઠભૂમિ, ભૌતિક માળખું કેવું હતું, આધુનિક સુવિધા કેવી હતી, પછી મુલાકાતીઓ માટેની વિશેષ સુવિધા કેવી હતી એ લખવાનું છે. હેલ્પ ડેસ્ક છે, વિઝિટર એરિયા છે, બધી વસ્તુ લખી શકો છો. પરિસરમાં જળવાયેલી શિસ્ત, સ્વચ્છ અને વ્યવસ્થાનો ઉપયોગ, ઉચ્ચ ધોરણો માટે તમે પ્રશંસા કરી શકો છો. બરાબર. ત્યાંની બેઠક વ્યવસ્થા કેવી હતી, આધુનિક ડિઝાઇન અથવા મુલાકાતી માટે લગાવવામાં આવેલા દિશાસૂચક બોર્ડ, એની નાની નાની બાબતોનું વર્ણન તમે કરી શકો છો. બોડી 2માં ત્યાંની રોજિંદી કાર્ય પદ્ધતિ કેવી હતી, કર્મચારીઓ કઈ રીતે કામ કરે છે તેની વિગત આપવાની છે. કોઈ વિશેષ વિભાગ ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે નોંધ કરે છે બધી વસ્તુ લખવાની છે. કર્મચારી દ્વારા વાપરવામાં આવતી ટેકનોલોજી, સોફ્ટવેર, બધી વસ્તુ લખવાની છે. મુલાકાત દરમિયાન જો કોઈ કર્મચારી સાથે સંવાદ થયો તો એ લખવાનું છે. બરાબર. દસ્તાવેજોની જાળવણી કેવી રીતે કરે, ફાઇલનું વ્યવસ્થાપન, ભવિષ્યમાં કરવામાં આવનાર ફેરફારો વિશે લખવાનું છે. જે પણ જગ્યાએ જાઓ છો એની જે
બેઝિક માહિતી હોય એ પણ લખવાની છે, એનું જે વિશેષતા હોય એ પણ લખવાની છે, એની જે મહત્વ હોય એ પણ લખવાની છે, એની જે સકારાત્મક પોઝિટિવ ઇમ્પેક્ટ છે એ પણ લખવાની છે. તો આ બધી વસ્તુ પણ તમે પેરેગ્રાફમાં લખી શકો છો. અને કન્ક્લુઝનમાં આ મુલાકાત જે છે એ બહુ સફળ રહી હતી શૈક્ષણિક દ્રષ્ટિએ, વહીવટ દ્રષ્ટિએ, અન્ય કોઈ બીજી સામાજિક દ્રષ્ટિએ, અને એ ફળદાયી રહી હતી, સફળતા મળી હતી, અને બધા ત્યાંની વ્યવસ્થા અને સહકાર બદલ સંતોષ વ્યક્ત કરવાનો છે અને આભાર વિધિ કરવાનો છે અહેવાલ લેખનની અંદર. ઇનકેસ કદાચ કોઈ ઘટના, અકસ્માત કે આપત્તિ લક્ષી અહેવાલ હોય તો એની અંદર ઇન્ટ્રોડક્શનમાં દુર્ઘટના ક્યારે થઈ, 5W+1H, દુર્ઘટના ક્યારે થઈ, ક્યાં થઈ, કઈ રીતે થઈ, એની પ્રાથમિક માહિતી આપવાની છે. ઘટના કેટલી ગંભીર હતી, તેનાથી વિસ્તારમાં કેવો માહોલ સર્જાયો એનું ટૂંકમાં વર્ણન કરવાનું, અને વહીવટ તંત્રને કઈ રીતે જાણ કરવામાં આવી એ લખવાનું છે. બોડી 1 એટલે ફકરા 2 ની અંદર ઘટના કેવી રીતે વધારે વણસી એટલે કેવી રીતે મોટી વધારે બની, તેનું મુખ્ય કારણ શું હતું, તેની ઝીણવટભરી વિગત આપવાની છે. સ્થળ પરના ભયાનક જે દ્રશ્યો છે એ લખવાના છે. લોકોની બચાવ માટેની બૂમો અને વ્યાપેલી અફરાતફરીનું વર્ણન કરવાનું છે. ભૌતિક નુકસાન માટે લખવાનું છે. એના સિવાય પર્યાવરણ પર શું અસર થઈ છે એ લખવાનું છે. લોકોમાં જોવા મળતો ભય માટે લખવાનું છે. દુર્ઘટના સમયે પ્રત્યક્ષદર્શીઓનું હૃદયદ્રાવક અનુભવો અને જનજીવન કઈ રીતે ખોરવાયું એ બધી વસ્તુ તમે લખી શકો છો. આમાંથી ઘણી બધી વસ્તુ પોતાની રીતે પણ લખી શકો છો. બોડી 2માં કે આ બધી વસ્તુ થયા બાદ કઈ કામગીરી થઈ, તો પોલીસની ટીમ છે, NDRF, SDRF છે, ફાયર બ્રિગેડ છે, એ લોકોએ શું કામગીરી કરી, શિસ્તબદ્ધ કાર્યવાહીની વિગત આપવાની છે. ઉચ્ચ અધિકારીઓની રૂબરૂ હાજરી, તેમના દ્વારા કઈ નિરીક્ષણ કરાયું, કયા કયા નિર્ણયો લેવાયા છે, ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર શું આપવામાં આવી છે, આધુનિક સાધનો, ડ્રોન છે, ક્રેન છે, કટર છે, હાઈમાસ્ટ લાઇટ્સ છે, એ બધાનો ઉપયોગ થયો એ લખવાનું છે. અને બચાવ કાર્યમાં આવેલી મુશ્કેલીઓ અને એ તંત્રએ કઈ રીતે એને હલ કર્યો છે એ બધી વસ્તુ તમે લખી શકો છો. અને હાલમાં એની કેવી રીતે સ્થિતિ છે એ નોંધ લેવાની છે. કન્ક્લુઝનમાં તંત્ર દ્વારા લેવાયેલી કાયદાકીય કાર્યવાહી, તપાસના આદેશ, અસરગ્રસ્તોને જાહેર કરાયેલી સહાય, એ બધી વસ્તુ તમે કન્ક્લુઝનમાં અથવા ચોથા ફકરા બાદમાં કન્ક્લુઝનમાં લખી શકો છો. પ્રકાર નંબર 4 છે વહીવટી અથવા તપાસલક્ષી અહેવાલ. તો વહીવટી અથવા તપાસલક્ષી અહેવાલમાં ઇન્ટ્રોડક્શનની અંદર 5W+1H મેથડ, મિનિંગ કે આ તપાસ કે ઝુંબેશ કોના આદેશથી અને કયા વિભાગ દ્વારા કરવામાં આવી છે તેની માહિતી આપી છે. તેનો મુખ્ય હેતુ શું છે, જેમ કે ગુનાખોરી ડામવી કે કાયદાનું પાલન કરાવવું તે જણાવવાનું છે. તપાસ કયા સ્થળે અને કયા સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી તેની સ્પષ્ટતા કરવાની છે. બોડી 1 ની અંદર ઓપરેશન શરૂ કરતા પહેલા કઈ કઈ પૂર્વ તૈયારી કરી એ લખવાનું. ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવાયેલી બેઠક અને આપવામાં આવેલા સચોટ આદેશનો ઉલ્લેખ કરવો. વહીવટી વ્યૂહરચના મુજબ સમગ્ર વિસ્તારને કેટલા ઝોનમાં વહેંચવામાં આવ્યા, કેટલી ટીમો કામ કરી, કર્મચારીઓની નિમણૂક કેવી રીતે થઈ હતી, આંકડાકીય માહિતી આપવાની. અને પ્રક્રિયામાં વપરાયેલી આધુનિક ટેકનોલોજી જેમ કે બોડી વોર્ન કેમેરા, ડ્રોન, વાયરલેસ સેટ એના વિશે લખવાનું છે. વિવિધ વિભાગોના સંકલન વિશે અને માહિતીના આદાન પ્રદાનમાં કયા માધ્યમનો ઉપયોગ થયો છે એના વિશે લખવાનું છે. બોડી 2 ની અંદર સમગ્ર તપાસ દરમિયાન મળેલી મહત્વની અને આંકડાકીય વિગતો રજૂ કરવાની છે. કુલ કેટલી પૂછપરછ, તપાસ, દરોડા કરવામાં આવ્યા, તેનાથી કેટલા ચોંકાવનારો પરિણામ આવ્યા છે. વહીવટની કાર્યવાહી પર સમાજ પર શું સકારાત્મક અસર પડશે, કાર્યવાહીથી કાયદાનું શાસન કેવી રીતે મજબૂત થશે, વિસ્તારમાં ભયમુક્ત વાતાવરણ કેવી રીતે સ્થપાયું, સમગ્ર કામગીરી દરમિયાન નિયમોનું ચુસ્તપણે પાલન કેવી રીતે થયું છે, બધી વસ્તુ લખવાની છે. અને કન્ક્લુઝનમાં તપાસ કે ઓપરેશન તેના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં કેટલું સફળ રહ્યું છે, ભવિષ્યમાં વહીવટને વધુ કાર્યક્ષમ બનાવવા 2-3 સૂચનો આપવાના છે, અને ઉચ્ચ કચેરી દ્વારા કામગીરીની કેવી પ્રશંસા થઈ છે એ લખવાનું છે. એના બાદમાં 5મો પ્રકાર છે કે સામાજિક સેવા અથવા જાગૃતિ લક્ષી અહેવાલ. બરાબર, તો એની અંદર ઇન્ટ્રોડક્શનની અંદર કાર્યક્રમ કયા પવિત્ર અવસરે કે તહેવારે યોજાયો હતો, આયોજક કે સંસ્થાના નામ લખવાનું છે, પ્રવૃત્તિનો હેતુ શું હતો, મોટી સંખ્યામાં કયા વર્ગના લોકો જોડાયા છે, એ બધી વસ્તુ તમારે ઇન્ટ્રોડક્શન લખવાનું છે. સેકન્ડ પેરેગ્રાફની અંદર કાર્યક્રમનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું તે જણાવવાનું છે. મુખ્ય અતિથિએ શું ભાષણ આપ્યું, કઈ કઈ વસ્તુ કીધી, મુખ્ય વિચાર કે સંદેશ શું આપ્યો, એ કાર્યક્રમની રૂપરેખા મુજબ 2-3 પ્રવૃત્તિઓ જે થઈ છે. સ્વયંસેવકો, કાર્યકરોની નિષ્ઠા માટેનું તમારે લખવાનું છે. આના ઉપરાંત કાર્યક્રમના સ્થળનું થીમ મુજબનું શણગાર તમે લખી શકો. લોકોને આપવામાં આવેલું માર્ગદર્શન સાહિત્ય એટલે પેમ્પલેટ લખી શકો. કાર્યક્રમ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવેલી શૈક્ષણિક ફિલ્મો, પોસ્ટર્સ, આ બધી વસ્તુ સેકન્ડ પેરેગ્રાફમાં લખી શકો. થર્ડ પેરેગ્રાફમાં સામાન્ય જનતાનો પ્રતિસાદ કેવો રહ્યો તે જણાવવું. ઉપલબ્ધ આંકડાઓ મુજબ અંદાજે કેટલા લોકો આવ્યા અને સેવાનો લાભ લીધો એ જણાવવું.
મુખ્ય ફાયદો શું થયો, પ્રોત્સાહિત કરવા માટે અપાયેલા ઇનામ સર્ટિફિકેટની વિગત લખવી છે, બરાબર. લોકોને મુક્ત આપેલી મૂંઝવણો મફત અને લોકોએ મુક્ત આપેલી મૂંઝવણોની સૂચનાઓની નોંધ લેવાની છે. અને આના સિવાય કાર્યક્રમનું સ્થાનિક મીડિયા કે સોશિયલ મીડિયા પર થયેલું પ્રસારણ, કાર્યક્રમ બાદ લેવામાં આવનાર ફોલોઅપની પ્રક્રિયા, આ બધા વિશે તમે સેકન્ડ થર્ડ પેરેગ્રાફમાં લખી શકો છો. કન્ક્લુઝનની અંદર પ્રવૃત્તિ તેના લક્ષ્યાંકોથી કેટલી સફળ રહી તે નિષ્કર્ષ આપવાનો, સમાજમાં તેનાથી કેવા સકારાત્મક ફેરફારો આવશે અને નાગરિકોની સુખાકારીમાં શું વધારો થશે તે જણાવવાનું છે. અહેવાલ લેખનનો લાસ્ટ જે પ્રકાર છે સભા અથવા વ્યાખ્યાન લક્ષી અહેવાલ. આની અંદર 5W+1H થી તમારે ઇન્ટ્રોડક્શન લખવાનું છે કે સભા કે વ્યાખ્યાન કોના દ્વારા કયા વિષય ઉપર યોજાયું હતું, એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો, કયું સ્થળ હતું અને કયા સ્થળના અધિકારી અથવા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. બોડીમાં તમારે લખવાનું છે કાર્યક્રમની શરૂઆત કોના હસ્તે થઈ હતી, મુખ્ય વક્તા કે અતિથિ કોણ હતા, એને ભાષણમાં શું કીધું, શેની ઉપર પ્રકાશ પાડ્યો, વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે 2-3 મુખ્ય સૂચનાઓ જે આપી એ લખવાની, નિષ્ણાંતે વિષયને સરળ બનાવવા કઈ પદ્ધતિ કે ઉદાહરણો વાપર્યા તેની નોંધ લેવાની છે. એના સિવાય વક્તાનો ટૂંકો પરિચય, તેમણે ટાંકેલા ખાસ ઐતિહાસિક કે આધુનિક કેસ સ્ટડીઝ, શ્રોતાનું ધ્યાન ખેંચનારા તેમના મુખ્ય સૂત્ર કે વિધાનનું વર્ણન તમે કરી શકો છો. બોડી સેકન્ડની અંદર સભાના બીજા ભાગમાં થયેલા સંવાદ, ક્વેશ્ચન આન્સર સેશન કે પ્રશ્નોત્તરી વિશે તમારે જણાવવાનું છે. મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ, 2-3 મહત્વના નિર્ણય લેવાયા હતા, ઉપસ્થિત સભ્યોનો પ્રતિભાવ કેવો રહ્યો, કોઈ એપ્લિકેશન લોન્ચ કરી દીધી, એના વિશે કોઈ યોજના લોન્ચ કરી, કેટલું ઉપયોગી બન્યું છે, ચર્ચા દરમિયાન ઉઠેલા સંભવિત પડકારો, ટેકનિકલ સમસ્યાઓ, ભવિષ્યમાં આવા જ્ઞાનવર્ધક સત્રો પણ થશે એની વિગત તમારે લખવાની છે. અને લાસ્ટમાં સભા તેના લક્ષ્યાંકો સુધી પહોંચવા કેટલી સફળ રહી છે અને ભવિષ્યમાં શું સકારાત્મક સુધારો થશે એ લખવાનું છે. અખબાર યાદી એટલે કે પ્રેસ નોટ માટે છે, તો ઇન્ટ્રોડક્શનમાં કયા વિભાગે કે કચેરીએ કરી છે એનું સ્પષ્ટતા આપવાની છે. મુખ્ય ઘટના કે સિદ્ધિ કે ઓપરેશન ક્યારે થયું છે, ક્યાં થયું છે, કયા સમયે બન્યું છે અને આ કામગીરી પાછળ મુખ્ય વહીવટી હતું શું હતો એ લખવાનું છે. એના બાદમાં બોડીના 1માં ઓપરેશન કે વહીવટી ફેરફારને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો, કયા ઉચ્ચ અધિકારી નેતૃત્વ સંભાળ્યું, આંકડાકીય વિગત, ખાસ પદ્ધતિ કે આધુનિક સાધનો લખી, ઓપરેશન દરમિયાન રાખવામાં આવેલી અત્યંત ગુપ્તતા, ટીમોને આપવામાં આવેલી વિશેષ તાલીમ, વહીવટ તંત્ર દ્વારા લેવામાં આવેલી સુરક્ષાત્મક પ્રોટોકોલ અને પ્રક્રિયામાં અન્ય કયા વિભાગોનો સહયોગ હતો એ લખવાનું છે. બોડી સેકન્ડમાં કામગીરીના અંતે મળેલી સફળતાને આંકડાકીય રીતે રજૂ કરવાની છે. આ વહીવટી સફળતાની સમાજ કે વિસ્તાર પર શું અસર પડે એ, ગુનેગારોની ચોક્કસ મોડસ ઓપરેન્ડસી, જપ્ત કરેલા સાધનની બજાર કિંમત કે એની વિગતો લખવાની છે અને ગુનાખોરી પર કેવો અંકુશ આવશે તેનું વિશ્લેષણ કરવાનું છે. કન્ક્લુઝનમાં વહીવટી તંત્ર દ્વારા જનતાને કઈ સાવચેતી રાખવા, સહકાર આપવા અપીલ કરાય છે એ વિશે તમે લખી શકો અને નાગરિકોને અફવાથી દૂર રાખવા માટેની વિગત તમને આપી છે એ લખી શકો છો. બરાબર. તો આ 2 વસ્તુ જે મેઇન વસ્તુ હતી જેના ટાઈપ ઘણા બધા છે એ થયું હતું. હવે સાથે કરીશું ગદ્યાર્થ ગ્રહણ અને રીડિંગ કોમ્પ્રેહેન્શન. તો ગદ્યાર્થ ગ્રહણ કે રીડિંગ કોમ્પ્રેહેન્શન ગમે તે તમને પૂછાય, સ્ટાર્ટિંગમાં તમારે પેરેગ્રાફ નથી વાંચવાનો. સ્ટાર્ટિંગ શું કરવાની છે, સ્ટાર્ટિંગમાં તમારે પ્રશ્નોને વાંચવાનું છે. પ્રશ્નને વાંચીને તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમારે એ જે પણ પ્રશ્ન હોય એમાંથી કીવર્ડને આઈડેન્ટિફાઈ કરવાના છે. કીવર્ડને આઈડેન્ટિફાઈ કરશો એનાથી ફાયદો શું થશે કે જે પણ તમે કહાની વિચારશો, કીવર્ડને આઈડેન્ટિફાઈ કરીને પોતાના મનમાં એક કહાની વિચારવાની છે કે ભાઈ આવું હોઈ શકે, આ પેરેગ્રાફમાં આવું હોઈ શકે. હવે એને કારણે શું થશે, તો એને કારણે એવું થશે કે ભાઈ જ્યારે પણ ફર્સ્ટ ટાઈમ રીડિંગ કરશો ત્યારે પોતાના વિચારેલી વસ્તુ અને જે પણ હશે એને બંને વચ્ચે કદાચ વિરોધાભાસ થશે, તો પોતાના મનમાં એ વસ્તુ એક્ટિવ રીડિંગ તમે કરી શકશો. તો પહેલા પ્રશ્ન વાંચવાના, કીવર્ડ નક્કી કરવાના, એક કહાની નક્કી કરવાની અને ત્યારબાદ તમારે પ્રથમ વાંચન કરવાનું છે. જ્યારે પણ તમે પ્રથમ વાંચન કરો છો તે જે પણ કીવર્ડ તમે નક્કી કર્યા છે એ કીવર્ડને તમે અંડરલાઈન કરી શકો છો, અથવા તો જે બીજું જે કીવર્ડ છે એના પછી જે દ્વિતીય વાંચન કરો છો ત્યારે તમારે શું કરવાનું છે, એ કીવર્ડને અંડરલાઈન કરવાનું છે. તમારો જવાબ ક્યાંક ને ક્યાંક કીવર્ડની આજુબાજુ હશે. એ કીવર્ડની આજુબાજુ જે જવાબ હશે તમારે 30 થી 40 શબ્દમાં અથવા તો તમે 3 કે 4 લીટીમાં જવાબ લખવાનો છે. બહુ વધારે મોટો લાંબો જવાબ કે બહુ ઓછો બહુ નાનો જવાબ તમારે લખવાનો નથી. કદાચ એવું થાય કે બહુ નાનો જવાબ લખાય છે તો પ્રશ્ન જે હોય છે પ્રશ્નને રિપીટ કરીને એને બોરોવિંગ રૂલ કહેવાય છે એને તમે વાપરી શકો છો. બરાબર. જ્યારે પણ શીર્ષક તમને પૂછ્યું હોય અથવા તો શીર્ષકનો મતલબ તમને સમજાવવા માટે પૂછ્યું હોય તો આખા પેરેગ્રાફનો જે હાર્દ છે,
આખા પેરેગ્રાફમાં શું કીધું છે એની નોંધ લેવાની છે. તો એના માટે આખા પેરેગ્રાફમાં કયો શબ્દ વારંવાર વપરાયો છે એ શબ્દની આજુબાજુ ક્યાંક શીર્ષક તમારું બનતું હશે તો એ રીતે તમારે કરવાનું છે. બરાબર, મેઇન વસ્તુ આ બધી વસ્તુ ધ્યાન રાખવાની છે. શેની અંદર? ગદ્યાર્થ ગ્રહણની અંદર. ને સેમ વસ્તુ તમારું ઇંગ્લિશ રીડિંગ કોમ્પ્રિહેન્શનની અંદર થશે. એમાં પહેલા પ્રશ્ન વાંચવાના છે, કીવર્ડ નક્કી કરવાના છે. પ્રશ્નની શરૂઆત, કારણ કે ઘણી બધી વખત બહુ લિમિટેડ શબ્દોમાં જવાબ આપણે આપી શકીએ, તો આપણે શું કરવાનું છે? તો આપણે જે છે એમાં સ્ટાર્ટિંગમાં તમારે લખવાનું છે અકોર્ડિંગ ટુ ધ પેસેજ એઝ મેન્શન ઇન ધ પેસેજ ધ ઓથર સ્ટેટ્સ ધેટ. આ બધી વસ્તુ તમારે 4-5 શબ્દ વધારી દેશે ને થોડો જવાબ મોટો લાગશે. બરાબર, જ્યારે પણ તમને સવાલ પૂછે હાઉ થી, તો ત્યારે તમારે જવાબ આપવાનો છે બાય અને પછી આઈએનજી મૂકવાનું છે. એ ધ્યાન રાખવાનું છે. જ્યારે પણ તમને કર્તા જે છે કર્તાને તમારે સ્પષ્ટ લખવાનો છે. જે પણ કાર્ડ પેરેગ્રાફમાં જે કાર્ડ આપ્યો છે અથવા જે સવાલનો કાર્ડ છે એ જ કાર્ડને તમારે કન્ટિન્યુ રાખવાનો છે જવાબની અંદર. બરાબર, કનેક્ટરનો વ્યવસ્થિત ઉપયોગ કરવાનો છે અને કોપી પેસ્ટ બેઠું નથી કરવાનો, સવાલ પ્રમાણે થોડું ચેન્જ કરવાનું છે. બરાબર, આ વસ્તુ આપણે જોવાની છે. બેઠું કોપી નથી કરવાનું. સંક્ષેપીકરણમાં શું કરવાનું છે? સંક્ષેપીકરણનું સ્ટેપ 1 છે કે આખા પેરેગ્રાફને રીડિંગ કરો. આખા પેરેગ્રાફને જેવું રીડિંગ કરશો એટલે એની અંદર શું કહેવા માંગે છે, કયો વિચાર છે, કેન્દ્રીય વિચાર, કે આખો પેરેગ્રાફ શું કહેવા માંગે છે, શેના વિશે, કદાચ કહાની છે તો કહાની દ્વારા આપણને કયો બોધ મળે છે એ તમારે વિચારવાનું છે. એટલે તમને એક મોડસ ઓપરેન્ડિસ તમારા માઇન્ડમાં બેસી જાય કે અચ્છા આ રીતે કહાની થાય છે. પછી જ્યારે પણ સેકન્ડ વખત જ્યારે વાંચન કરો છો ત્યારે માનો કે તમારો પેરેગ્રાફ જે છે 250 શબ્દનો છે, તો 250 શબ્દનો છે, તમે 4 થી 5 ભાગ એના પાડો. જે જગ્યાએ તમારું ચેન્જ થતું હોય ત્યાંથી 4 થી 5 ભાગ પાડો અને દરેક ભાગને તમે શોર્ટ કરવાનો પ્રયત્ન કરો. અને દરેક ભાગને જે શોર્ટ કરવાનો પ્રયત્ન કર્યો અને લાસ્ટમાં પછી તમે એને શું કરો, બધાને એક સાથે કનેક્ટ કરો, તો તમારું કન્ક્લુઝન જે છે એટલે કે સંક્ષેપીકરણ છે તમારું થઈ જશે. ફકરો જ્યારે પણ બીજી વખત પાડો છો ત્યારે 3 થી 4 તાર્કિક ભાગોમાં વહેંચો. એની અંદર ઉદાહરણ કોઈ આપેલું હોય, શબ્દ સમૂહ આપેલો હોય અથવા તો કોઈ અનનેસેસરી બાબત આપેલી હોય કે ભાઈ 2-3 વાક્યની અંદર કોઈ અનનેસેસરી બાબત આપેલી છે તો એ બધી વસ્તુ કાઢી નાખવાની. જે વસ્તુ નેસેસરી છે એ જ કરવાનું. તો તમારે શું કરવાનું છે? કાઢતું જવાનું, ભાગ પાડવાના અને પછી કાઢીને એને નાનું બનાવવાનું છે. બરાબર, ચલો. દરેક વિભાગનું ટૂંકાણ કરવાનું છે. જે પણ 4-5 ભાગ બનાવે એને ટૂંકાણ કરવાનું છે અને લાસ્ટની અંદર જે પણ ટૂંકાણ કર્યું છે એને પછી ફરીથી જોડવાનું છે અને લાસ્ટનું સંક્ષેપીકરણ બનાવવાનું છે. બરાબર, લખાણને ગુણાત્મક બનાવવાની માસ્ટર ટીપ શું છે? તો શીર્ષક જે છે, શીર્ષક તમારું 1 શબ્દથી 4 શબ્દમાં શીર્ષક તમારું આવવું જોઈએ. સિંગલ 1 શબ્દનું શીર્ષક લખશો તો પણ સારું છે, કોઈ વાંધો નથી. પોતાના કોઈ પણ શબ્દ આવવા ન જોઈએ. લેખકે જે લખ્યું છે એ જ આવવું જોઈએ. નીચે લેખકનું નામ કદાચ લખ્યું હોય તો અંદર તમારે લેખકનું નામ નથી લખવાનું. સિંગલ પેરેગ્રાફમાં તમારું સંક્ષેપીકરણ થવું જોઈએ. ઉદાહરણને કાઢી નાખવાનું છે. તૃતીય પુરુષ એક વચનમાં આખી વસ્તુ લખવાની છે. તટસ્થ ભાવે લખવાની છે. અને શબ્દો જે છે, શબ્દોની કરકસર તમારે કરવાની છે. માનો કે ખૂબ જ સુંદર અને આકર્ષક છે અને બધા રમણીય લખવાનું છે, એવા શબ્દ તમારે કાપવાના છે. હવે માનો કે ઇંગ્લિશનું પ્રીસી રાઇટિંગ છે, તો પ્રીસી રાઇટિંગમાં પણ સેમ વસ્તુ કરવાની છે. સૌથી પહેલા આખો પેરેગ્રાફ વાંચો અને એને શું કરવાનું છે, એને મેઇન ટાઇટલ તમારું વિચારો કે ભાઈ આમાં કયો શબ્દ વધારે રિપીટ થયો છે. તો એમાં તમારું કદાચ ઇમ્પેક્ટ હશે કે ઇમ્પોર્ટન્સ હશે કે બેનિફિટ્સ હશે કે કઈ બી વસ્તુ લખીને તમે ટાઇટલ લખી શકો છો. 2 કે 3 શબ્દની અંદર અથવા સિંગલ શબ્દ લખશો તો પણ ચાલશે, કોઈ વાંધો છે નહીં. બરાબર, ત્યારબાદ આખા પેરેગ્રાફને 4 થી 5 ભાગોમાં તમારે વહેંચવાનું છે. એની અંદર ઇન્ટ્રોડક્શન, કોર કન્ટેન્ટ અને ચેલેન્જ કે ઇસ્યુ કે વે ફોરવર્ડ ને એવું બધી વસ્તુ કદાચ આવી શકે છે. આ તમારો એક ફ્લો હોઈ શકે છે, પણ 4 થી 5 ભાગોમાં એને વહેંચવાનો છે. ત્યારબાદ અનનેસેસરી જે કચરો છે એને તમારે દૂર કરવાનો છે. કઈ રીતે? એના પર લાઈન મારીને દૂર કરવાનો છે. અને જે પણ કચરો દૂર કરો છો એ બધા જે છે બધાને દૂર કર્યા બાદ લાસ્ટની અંદર બધાને ભેગા કરવાના છે. જે સેન્ટેન્સ જે વધ્યું છે એને ભેગું કરવાનું છે. તો એને ભેગું કઈ રીતે કરી શકો? તો એને ભેગા કરવા માટે કનેક્ટરનો ઉપયોગ કરવાનો છે. જેમ કે માહિતી ઉમેરવા માટે મોર ઓવર, ફર્ધર મોર, ઇન એડિશન, વિરોધાભાસ બતાવવા માટે હાવ એવર, ડિસ્પાઇટ, ઓલ્ધો, પરિણામ બતાવવા માટે ધેરફોર, કન્સિક્વન્ટલી અને એઝ અ રિઝલ્ટ, નિષ્કર્ષ માટે અલ્ટિમેટલી અથવા ઇન કન્ક્લુઝન. આ રીતે તમે એડ કરી શકો આવા શબ્દ. બરાબર ને? લાસ્ટની અંદર તમારે શું લખવાનું છે? 1/3 નું લખવાનું છે. ઇન કેસ કદાચ એસટીઆઈ અને દિવસોની જેમ તમને આવી રીતે બોક્સ આપે તો એક બોક્સની અંદર એક શબ્દ લખવાનું છે. 99% નહીં જ આપે પણ કદાચ આપે તો આ વસ્તુ કરવાની છે. લાસ્ટમાં તમારે લખવાનું છે આશરે આટલા શબ્દ અથવા તો 98 વર્ડ્સ. બરાબર, એ રીતનું તમારે લખવાનું છે. અને આની અંદર પણ તમારે ટાઇટલ લખવાનું, ટાઇટલ ઉપર કે નીચે બંને તમે લખી શકો છો, કોઈ વાંધો છે નહીં. બરાબર,
ચલો, ઓલ્ધો ને ડિસ્પાઇટ ને આ બધી વસ્તુ હમણાં કામની છે નહીં. ચલો, ટ્રાન્સલેશન છે. તો ટ્રાન્સલેશનમાં સૌથી પહેલા આખો પેરેગ્રાફ વાંચો. પેરેગ્રાફમાં મેઇન થીમ શું છે એને નક્કી કરો, અને એના બાદમાં આખા ટ્રાન્સલેશનમાં કયો કાર્ડ છે, સિંગલ કાર્ડ છે કે એકથી વધારે કાર્ડ છે નક્કી કરો. માનો કે વર્તમાન કાળ છે, મિનિંગ એ છે કે ઇઝ, આર કે V1 તમારું આવશે, વર્બ 1 તમારું આવશે. ભૂતકાળ છે તો વોઝ, વેર, હેડ કાં તો V2 તમારું આવી શકે છે. ભવિષ્યકાળ છે તો વિલ અને V1 તમારું આવી શકે છે. તો આવી રીતે કાર્ડ નક્કી કરશો એટલે કયા વસ્તુ મૂકવી છે એ નક્કી તમારું થશે, બરાબર. પછી જે પણ મોટા વાક્ય છે એને તમારે આવી રીતે વચ્ચે લાઈન કરીને એને નાના વાક્યમાં કન્વર્ટ કરવાનું છે. અને તમારે જોવાનું છે કે સૌથી પહેલા કરતા કોણ છે ને રિવર્સ ગિયર તમારે કરવાનું છે. જેમ કે માનો કે હું લખું ભાઈ પ્રશાંત રિવિઝન ભણાવે છે. તો આ જ્યારે આવશે, આનું જ્યારે સોલ્યુશન કરવાનું આવશે ત્યારે સૌથી પહેલા કરતા કોણ છે, પ્રશાંત. તો સૌથી પહેલા તમારો પ્રશાંત તમારો અહીંયા પહેલા આવશે. પછી શું કરે છે પ્રશાંત, તો લાસ્ટમાં શું કરે છે, ભણાવે છે. તો આ સેકન્ડ ઉપર ભણાવે છે. અને શું ભણાવે છે, તો ભાઈ રિવિઝન કરાવે છે, તો આ થર્ડ ઉપર હશે. તો આવી રીતે ઇંગ્લિશનો રૂલ એ જ છે કે સૌથી પહેલા કરતા એટલે કે જે મેઇન બાબત હશે એ આવશે, એના બાદ લાસ્ટમાં જે હશે એ આવશે, અને પછી એનું રિવાઇઝ ચાલશે એટલે કે રિવર્સ ગિયરમાં ચાલશે. તો ઓલવેઝ ઇંગ્લિશમાં રિવર્સ ગિયરમાં તમારે જવાનું છે, જે મેં તમને દેખાડ્યું છે. જે પણ તમે ટુકડા કર્યા છે એના એક એક વર્ડ તમે મગજમાં વિચારો અને પછી તમે એનું જોડાણ કરો, બરાબર. ચલો, આ રીતે તમારું આપ્યું છે. એકવાર તમે સ્ટોપ કરીને તમે જોઈ શકો છો. ભૂતકાળમાં આવી રીતે રિવર્સનો રૂલ તમે લાગુ કરી શકો, ભવિષ્યમાં આવી રીતે રિવર્સનો રૂલ લાગુ કરી શકો છો. ટેન્સના કન્ફ્યુઝનમાં શું છે, જેમ કે કોઈ સ્ટેટસ હશે અથવા એક્શન હશે, તેમાં શું છે, જો તમે ઇઝ મૂકો છો તો પાછળ ઈ કે ઈએસ તમારે લગાવવાનો નથી. જો તમે ઈ કે ઈએસ મૂકો છો તો પાછળ ઇઝ, આર કે એમ તમારે લગાડવાનો નથી, બરાબર. જો કંઈક હોવું, માનો કે જ્યારે વાક્યમાં કોઈ શારીરિક ક્રિયા નથી હોતી, માત્ર કોઈની ઓળખ હોય, જેમ કે હું રમું છું, આ કરું છું, તે કરું છું, તો એની પાછળ જે છે એ ઇઝ, આર કે એમ નહીં લાગે. કંઈક હોવાનું, કઈ સ્થિતિ કે ગુણ દર્શાવવાનો હોય તો ઇઝ, આર કે એમ લાગશે, બરાબર. જેમ કે સંતોષ એ જીવનનું સૌથી મોટું સુખ છે, તો કન્ટેન્ટમેન્ટ ઇઝ ધ ગ્રેટેસ્ટ હેપીનેસ ઓફ લાઈફ. પણ એની સામે કંઈક કરવું, કંઈક કરવાની ક્રિયા આવે, જેમ કે કરુણા દરેક હૃદયને જીતે છે, તો આ જીતવાની ક્રિયા આવી, તો એમાં તમારું ઇઝ, આર એમ તમારું નહીં લાગે. કમ્પેશન વિન્સ એવરી હાર્ટ, એવી રીતે આવશે. આ સાદા ભૂતકાળની વસ્તુ છે. મિનિંગ કે કદાચ તમારું કન્ટિન્યુઅસ આવે છે અથવા પરફેક્ટ કઈ રીતે આવે છે, તો પરફેક્ટનો મિનિંગ છે કે પાસ્ટમાં કોઈ વસ્તુ ચાલુ થઈ છે અને હજી પણ ચાલતી આવે છે. તો સરકારે ગુનેગારને રોકવા માટે કડક કાયદો બનાવ્યો છે, તો પાસમાં બનાવ્યો છે ને એની ઇમ્પેક્ટ હજી પણ ચાલુ છે. તો જ્યારે પણ તમારો વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ આવે ત્યારે તમારું શું આવશે, ત્યારે તમારું હેઝ અને V3 આવશે. અને આઈ, વી, યુ, ધે કે બહુવચન હોય તો હેવ અને V3 તમારું આવશે. યાદ રાખવાનું છે, બરાબર. ચલો, આ ધે અને ધેર વચ્ચે અને ઈટ અને ઇટ્સ વચ્ચે તફાવત છે, એક જોઈ લેજો, પોઝ કરીને કઈ છે નહીં. એના બાદમાં મેઇન વસ્તુ છે કે તમારે કેન ક્યારે વાપરવાનું છે, કે ભાઈ આ વસ્તુ શકે છે, આ હું આ કરી શકું છું, આ કરી શકશે, બરાબર, શક્ય છે, આ બધા આવા શબ્દ આવે ત્યારે તમારે શું વાપરવાનું છે, કેન વાપરવાનું છે. કુડ ક્યારે વાપરવાનું છે, આ કરી શક્યો, કરી શકી, કરી શક્યું. તો જ્યારે ભૂતકાળની કોઈ વસ્તુ છે કે આ કરી શક્યું ત્યારે તમારે કુડ વાપરવાનું છે. શુડ ક્યારે વાપરવાનું છે, કે કમ્પલસરી કરવું જ જોઈએ, સામાન્ય ફરજ, તો જોઈએ, આવો શબ્દ જ્યારે આવે ત્યારે તમારે શુડ વાપરવાનું છે. મસ્ટ ની અંદર જોવાનું કરવું જ જોઈએ એવું તમારો શબ્દ હોય તો તમારે મસ્ટ વાપરવાનો. ખાલી જોઈએ શબ્દ હોય તો તમારે શુડ વાપરવાનો. વુડ ક્યારે, કે કરતા હતા, ભૂતકાળમાં કદાચ કોઈ આદત હતી તો કરતા હતા એવો કોઈ શબ્દ હોય તો તમારે વુડ વાપરવાનું છે, બરાબર. ચાલો, કરતા હતા, કરતી હતી, એ રીતનું. પછી નોર્મલી બાય પછી જે છે એ આઈએનજી આવશે. ઇટ ઇઝ ખાલી જગ્યા ટુ ખાલી જગ્યા એવો તમારો આવશે. ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ કાં તો ઇટ ઇઝ સેડ ધેટ, એવી રીતે તમે લખી શકો છો. તો આવા બધા ફ્રેઝીસ તમે ઉપયોગ કરી શકો છો, બરાબર. અહીંયા ખાલી હું અહીંયા સ્ક્રોલ કરું છું, તમે સ્ક્રીનશોટ લઈને આ જે બધા કનેક્ટર છે, કનેક્ટરને તમે જોઈ શકો છો, બરાબર. આના કનેક્ટરનો મિનિંગ તમે જોઈ શકો છો. અને ટ્રાન્સલેશનની અંદર ઇન કેસ તમને એક્ઝેક્ટ શબ્દ ના હોય તો સૌથી પહેલી સિચ્યુએશન હશે કે એક્ઝેક્ટ શબ્દ ખબર ના હોય તો રિલેટેડ તમે શબ્દ ઉમેરી શકો છો, બરાબર. જેમ કે પ્રોમ્પ્ટલી શબ્દ યાદ ના આવે તમને તો પછી તમે કો શબ્દ યાદ રાખી શકો છો, બરાબર. ક્વિકલી શબ્દ યાદ રાખી શકો, ઇમિડિયેટલી ને બદલે. જ્યારે કોઈ પણ રિલેટેડ શબ્દ યાદ ના આવે, સંપૂર્ણ રીતે બ્લેન્ક હોય,
તો ગુજરાતી શબ્દ એટલો અઘરો છે કે સંપૂર્ણ તમે બ્લેન્ક છો, તો એનો ઉકેલ શું છે? તો તે શબ્દનું કામ શું છે? આખા વાક્યને તમે સમજો, આગળના વાક્યને સમજો, પાછળના વાક્યને સમજો અને તમે પોતાની રીતે તમે લખી શકો છો. જેમ કે તે માણસ લોહિયાળ ઇતિહાસ ધરાવે છે, તો અહીંયા લોહિયાળનો મિનિંગ બ્લડી અથવા ગોળી તમને શબ્દ યાદ નથી આવતો, બરાબર? તો અહીંયા તમે શું લખી શકો? લોહિયાળ ઇતિહાસ એટલે વાયલન્સ ધરાવે છે, તો અહીંયા તમે ફૂલ ઓફ વાયલન્સ તમે લખી શકો છો, બરાબર? અથવા તો વેર મેની પીપલ ડાઈડ, એ અર્થ જે છે અર્થ પ્રમાણે તમે પોતાની રીતે અલગથી 2-3 શબ્દ એડ કરીને કરી શકો છો, કોઈ વાંધો છે નહીં, બરાબર? જ્યારે ગુજરાતી રૂપક કે કહેવત હોય ત્યારે તમે શું કરી શકો છો? જેમ કે ગુજરાતી કહેવત કે અલંકારિક ભાષા હોય તો તેનું સીધું અંગ્રેજી કરવા જાઓ તો અર્થનો અનર્થ થઈ જાય છે, બરાબર? એના માટે શું કરવાનું છે? જે પણ અર્થ હોય એને જાળવી રાખવાનો છે. જેમ કે પોલીસને જોઈને ગુનેગાર પોબારા ગણી ગયો, તો પોબારા ગણી ગયો મિનિંગ શું છે? કે ભાઈ ભાગી ગયો, તો રેન અવે, બસ એટલું લખવાનું છે, બીજી વસ્તુ કંઈ લખવાનું નથી. જ્યારે વાક્ય લાંબુ હોય અને શબ્દો ન ગોઠવાતા હોય ત્યારે શું કરવાનું છે? કે બધા શબ્દોનું અંગ્રેજી આવડે છે પણ કયો શબ્દ ક્યાં મૂકવો એનો ગૂંચવાડો થાય છે. તો એના માટે આખી લાઈનને કટકા કરો અને જે લાંબા વાક્ય છે એને અલ્પવિરામથી કટકા કરીને 2-3 કટકા કરો અને પછી તમે જોડવાનો પ્રયત્ન કરો, એના તમારું થશે. આ વોકેબ લિસ્ટ ખાલી હું ફરાવું છું પેજ, આ તમારું લાસ્ટ છે, ખાલી તમારે એક જ જોઈ જવાનું છે, સ્ક્રીનશોટ પાડીને તમારે એક જ જોઈ લેવાનું છે કે શું છે શું નહીં. આ વોકેબ તમારું ફરાવું છું પેજ, બરાબર? ચાલો, તો લગભગ 36 મિનિટ જેવી થઈ છે, બરાબર? તો આ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. તમે 1.5 કે 1.25x સ્પીડે કાલે જ્યારે પણ પેપર છે એના જે પેપર છે એના વચ્ચેના ટાઈમમાં અને આજે રાતના તમે જોશો તો તમારું સારું એવું રિવિઝન થઈ જશે. જે પણ ભૂલ પડતી હશે, ભૂલ તમારી નહીં પડે, તમારા મગજમાં એ તમારું છપાઈ જશે કે આ ભૂલ મારી પડે છે, મારે ધ્યાન રાખવાનું છે. તમામ વિદ્યાર્થી મિત્રોએ આખું પેપર લખવાનું છે, મહેરબાની કરીને એક પણ પ્રશ્ન છોડવાનો નથી, બરાબર? પેપર સારું જ જશે. અંદર 1-2 પ્રશ્ન એવા હશે કે જે મગજમાં આપણે પ્રિપેર કરીને નહીં ગયા હોય છતાં પણ આપણે ત્યાં ઓન ધ સ્પોટ લખવા પડશે, પણ આખું પેપર લખીને આવશો તો તમને ખૂબ ફાયદો થશે. ટેન્શન સાવ લેવાનું નથી, વ્યવસ્થિત તમારું પેપર જશે. બધાએ આપણે મળીને મહેનત કરી છે. ટેન્શન સાવ ના આવવું જોઈએ. જેટલું પોઝિટિવ માઇન્ડસેટ હશે, સકારાત્મક માનસિકતા હશે, તમારા 2 થી 5 માર્ક્સ વધારે આવશે, બરાબર? કોઈ પણ પ્રકારનું ટેન્શન નહીં, સારું જ પેપર જશે. પેપર મોડરેટ થી હાર્ડ લેવલનું આવી શકે છે, છતાં પણ તમારું પેપર સારું જ જશે, એની ગેરંટી હું તમને આપું છું. ફરીથી આપણે ક્યારેક મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ તમામ વિદ્યાર્થીઓને. ને એક સારું પરિણામ લઈ આવો, તમારા પોતાના ઉપર આત્મવિશ્વાસ રાખીને, તમારા માતા પિતા અને તમારા પરિવાર ઉપર આત્મવિશ્વાસ રાખીને, અને આપણે જેટલી પણ મહેનત કરી છે એના પર આત્મવિશ્વાસ રાખીને. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ઓલ ઓફ યુ.